તો ભાવનગર દારૂકાંડ પછી પણ પાટણ પોલીસ ઊંઘમાં જોવા મળી। ગોલાપુર પોલીસ સ્ટેશનની નજીક જ દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસની નાક નીચે ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો સામે આવ્યો। દેશી દારૂની પોટલીનું પેકિંગ કરતી એક મહિલા જોવા મળી। કેટલાક લોકો સ્થળ પર જ દારૂનું સેવન કરતા પણ નજરે પડ્યા। દારૂ લેવા માટે આવતા લોકોને બુટલેગરે મોબાઈલ નથી એવું પણ પૂછ્યું। ત્યારે શું પોલીસે ગઈકાલે દારૂની ભઠ્ઠી ઝડપીને સંતોષ માની લીધો? બેફામ બનીને દારૂના નામે ઝેર વેચતા આ બુટલેગરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। તો ભાવનગરમાં આ નકલી દારૂકાંડ અને આ દારૂકાંડમાં જ્યારે 11 થી 12 લોકોનો જીવ ગયો છે એ છતાં પણ પાટણ પોલીસ હજુ ઊંઘમાંથી જાગી નથી। આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, ભાવનગર દારૂકાંડ અને એ પછી પણ લાગે છે કે પાટણ પોલીસ હજુ ઊંઘમાં છે। પાટણ પોલીસને હજુ બુટલેગરો દેખાતા નથી। પાટણ પોલીસને હજુ આ દેશી દારૂના ધમધમતા અડ્ડા દેખાતા નથી। ભરત, અંકુર, ચોક્કસથી જે રીતે ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂની અંદર 10 થી વધુ લોકોના જીવ ગયા ને ત્યારબાદ જે રીતે ગૃહમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂ તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ જ્યાં ધમધમતા હોય ત્યાં ગાડી પોલીસ ડ્રાઈવ કરવાના આદેશ આપ્યા છે, પરંતુ પાટણ પોલીસ જાણે કે સરકારના જે આદેશ છે તેને ઘોડીને પી ગઈ હોય તે રીતના દ્રશ્યો અત્યારે સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે કે પાટણ શહેરની અંદર તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે અને ત્યાં ગાડી કેટલાક લોકો દારૂ ખરીદી રહ્યા છે તો કેટલાક લોકો દારૂનું સેવન ત્યાં સ્થળ ઉપર જ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે લોકોના ઝેર પીસી રહ્યા છે આવા બુટલેગરો સામે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તે સૌથી મોટો સવાલ છે, કારણ કે પાટણ પોલીસ માત્ર શંખેશ્વર તાલુકાની અંદર એક દિવસે ડ્રોન ઉડાડીને જે દેશી દારૂની ભઠ્ઠી ઝડપીને જાણે કે સંતોષ માની બેઠી હોય તેવા દ્રશ્યો અત્યારે પાટણ જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી જે બુટલેગર છે તે દારૂનું વેચાણ કરી રહ્યો છે, ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો છે। કેટલાક 5 થી 10 લોકો ત્યાં ગાડી ઉભા છે અને કેટલાક લોકો દારૂ ખરીદી રહ્યા છે તો કેટલાક લોકો દારૂ પી રહ્યા છે। બીજી સૌથી મહત્વની બાબત છે કે જ્યારે બુટલેગર પાસે દારૂ ખરીદવા જાય છે એટલે જે લોકો અત્યારે મોબાઈલની અંદર વિડીયો ઉતારતા છે તેને લઈને જે દારૂનો બુટલેગર છે તે લોકોને મોબાઈલ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હોય એ રીતના દારૂ પૂછી રહ્યો છે કે ભાઈ તમારી પાસે મોબાઈલ નથી કે નથી ને। એટલે કહી શકાય કે પાટણની અંદર જે બુટલેગરો અત્યારે બેખોફ બનીને દારૂનો વેચાણ કરી રહ્યા છે, એટલે કે ઝેરનું વેચાણ કરી રહ્યા છે, કોની રહેમ નેચર અત્યારે આ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। બીજી બાજુ સરકારના આદેશ હોવા છતાં પાટણ પોલીસ જાણે કે ઊંઘતી હોય તે રીતના અત્યારે બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે આવા બુટલેગરો ઉપર પાટણ પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું, કારણ કે જે રીતે ભાવનગરની અંદર 10 થી વધુ લોકોના જીવ ગયા છે તેઓના શાહી હજુ પૂછાણી નથી ને પાટણની અંદર ફરી એક વખત દારૂનું બેફામપણે દારૂનું વેચાણ થઈ રહ્યું એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।